લાલો મેનિફેસ્ટેશન મૂવી. આજે આ મૂવી જોયા પછી જેનું એક સોંગ છે નવી સવાર, તો મને એવું લાગે છે કે એ ખાલી એક નવી સવાર નહીં પણ મારા માટે એક નવો જન્મ છે. આ મૂવીનું જે રીતે આમ ક્રિએશન કરવામાં આવ્યું છે તો જાણે લાગે છે કે જે આપણા પોતાની જ કંઈક વાત છે. એનો દરેકે દરેક શબ્દમાંથી કંઈક ને કંઈક શીખવાની જરૂર છે. કદાચ મેં આજે શીખ્યું એ હું કદાચ તમને અત્યારે કહેવા બેસું ને તો આ વિડીયો ક્યારેય પૂરો જ ન થાય. તો જેથી કરીને અત્યારે હું કદાચ એને મારા શબ્દોમાં એ વર્ણવી પણ નહીં શકું, પણ જે તમને થોડીક એવી ગ્લિમ્સ આપી દઉં કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું આ એમ કહે ને કે સૌથી બેસ્ટમાં બેસ્ટ મૂવી છે, કે જેમાં મને પહેલું એ શીખવા મળ્યું કે માણસ છે એને કર્મ તો જાતે જ કરવું પડે. ભગવાન કદાચ આવીને એને રસ્તો ચીંધાડી શકે પણ કર્મ ભગવાન ના કરી શકે. એ તો સારા કરવા કે ખરાબ એ તો માણસ પોતાને ચૂઝ કરવું પડે. બીજું કે જ્યારે પણ કોઈ પણ માણસને કંઈ પણ જાતનું વ્યસન થઈ જાય છે ત્યારે એ પોતાની પાછળ જે એક પરિવાર છે ના તો એનો કંઈ વિચાર કરે છે, બસ એમાં ડૂબો જ જાય છે, ડૂબો જ જાય છે, ડૂબો જ જાય છે. પછી તો એમાંથી એને ભગવાન જ નીકાળી શકે છે. પછી એને તમે કદાચ ગમે એટલું સમજાવો ને, તમારી લાઈફમાં પણ એવા માણસો હોય છે કે જે તમને ઘણું બધું સમજાવતા હશે બટ તમે એની વાતને ઇગ્નોર જ કરતા હશો. પણ જ્યારે ભગવાન સમજાવે ને ત્યારે કદાચ તમે સમજી શકો. જો તમને કોઈ એમ કહે ને કે વ્યસનની કે કંઈ હેબિટ હોય તો. ત્રીજી વાત કે જે વસ્તુ કદાચ કોઈએ કંઈ કમ્પ્લેન કરી હોય એ સાચી રીતે સોલ્વ ના થાય, બટ જ્યાં હોદ્દા કે પૈસાનો પાવર આવે ને ત્યારે એક કામ આમ ચૂટકીમાં થવા માંડે. એક એની શું કહેવાય અજીબ વાત જી મેં એમાંથી શીખી. ચોથી વાત કે જ્યારે આપણે ભગવાન ઉપર ભરોસો રાખીએ ને તો જ કંઈક ને કંઈક આપણી શું કહેવાય કામ છે એ સક્સેસ જાય. આપણે પહેલાં એમ કરીએ કે હા ભગવાન કરી દો ને આમ તો કરી જ નાખીશ, અને પછી પાછું એમ થાય કે ના 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 વળી અટકાઈ જાય. એમ નહીં, ભરોસો હો તો પૂરેપૂરો હોવો, સરેન્ડર કરવું તો પૂરેપૂરું કરવું, 100% કરવું. નેક્સ્ટ વાત કે માયા એક એવી છે કે પૈસા, દારૂ, જુગાર, સ્મોકિંગ આ બધું ઘણું એક વખત લત લાગી જાય ને એની અંદરથી નીકળવું બહુ મુશ્કેલ છે. એના પછીની વાત કે તમારી સંગત, તમે કયા લોકોની વચ્ચે રહો છો એનો પ્રભાવ તમારા જીવનમાં ઘણો બધો પડે છે. નેક્સ્ટ વાત કે બધાના જીવનમાં દુઃખ તો આવે જ છે, પણ એ દુઃખમાં પણ તમે શું સાચો એક સ્ટેપ લ્યો છો ત્યાંથી તમારી જિંદગીના 2 રસ્તા નક્કી થઈ જાય છે. કાં તો તમે કોઈ સારા રસ્તે ચડી જશો અને કાં તો તમે એક ખરાબમાં ખરાબ રસ્તે ચડી જશો જ્યાંથી તો તમને ખાલી ભગવાન જ કાઢી શકે. ઓલું કહે ને કે સંગ એવો રંગ, તો બસ આ એક એમાંથી જોવા જેવું છે કે તમારા ભાઈબંધ, તમારા ફ્રેન્ડ સર્કલ, તમે કયા લોકોની વચ્ચે રહો છો એ ખાસ કરીને એવી રીતે ચૂઝ કરવું કે જેથી કરીને તમે પોતે શું છો તમે ન ભૂલી જાઓ. એના પછીની વાત કે જ્યારે તમારા મેરેજ થઈ જાય છે ત્યારે તમે પતિ પત્ની બને ઘરમાં કેવું બિહેવિયર કરો છો એની તમારા બાળક ઉપર કઈ ટાઈપની અસર થાય છે, તો એ વિચારવા જેવી વાત છે.
નેક્સ્ટ વાત કે જો દુઃખ આપ્યું છે ને ભગવાને તો એમાંથી કંઈક શીખવાનું છે અને દુઃખ પછી સુખ આવવાનું જ છે, પણ ભગવાન ઉપર ભરોસો રાખવો પડશે. ખાલી લાલાએ બોલી દીધું ભગવાન તું ક્યારે મને અહીંથી બહાર નીકાળીશ, અને ભગવાન એને પાછું બહાર કાઢે છે, તો ત્યારે એ પાછું કે પૈસા લેવા જઈએ. હવે આવી જ રીતે આપણી લાઈફમાં બી થતું હોય છે કે ભગવાન તમને સારો માર્ગ દેખાડે પછી તમારું મન છે એ લલચાય છે કે ચાલ ને હું લઈ આવું, તો ભગવાન એને પાછો પૂરી દે. ભાઈ ભગવાને તને ખવડાવ્યું પીવડાવ્યું વરસાદ વરસાવ્યો તારી માટે થઈને, અને તું સ્ટીલ પાછો એ પૈસા લેવા જાસ, તો આ એક અજીબ વાત છે. અને કદાચ તમને એવું થતું હોય કે મારી લાઈફમાં ખાલી દુઃખ જ છે, પણ એ ત્યારે ભગવાન તમને એક ટાઈપનું તમારી અંદર ઘડતર કરી રહ્યા હોય, એની બીજી સાઈડ એ શું કરી રહ્યા હોય એ તમને ખબર જ નથી. લાઈક તમારા માટે તમે વિચાર્યું હોય ને એના કરતાં પણ એ કંઈક સારું જ કરી રહ્યા હોય. જેમ કે લાલાને એ ઘરમાં ફાર્મ હાઉસમાં ફસાઈ દીધો, બટ સામે એના પરિવાર માટે ભગવાને ઘણું બધું કરી દીધું કે એ જ્યારે પાછો આવ્યો ત્યારે એનું બધું સેટલ થઈ ગયું હતું. સો આમ તો હું કદાચ કહેવા બેસીશ તો હજી ઘણું બધું છે, પણ વિડીયો બહુ લોંગ થઈ જશે, જેથી કરીને બસ આજનો આ દિવસ મારો બહુ મસ્ત ગયો. આ મૂવી મેં જોયું અને સારું થયું કે મેં આ મૂવી જોયું, જેથી કરીને મને એવું લાગે છે કે મારો આ એક ન્યૂ બોર્ન જ છે. અને મૂવી જોઈને હું એક કાઠિયાવાડી બાલાશ્રમ છે અહીં ત્યાં વિઝિટ માટે ગઈ, અને ત્યાં ઘોડિયાઘર બી હતા, અને એક જે ચાઇલ્ડ હતું એને તો આજે જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને ડાયરેક્ટ બાલાશ્રમમાં મૂકવામાં આવ્યો, અને એનો ફર્સ્ટ ડે હતો. તો બીજા ઘણા બધા છોકરા હતા, તો હું બધા માટે ચોકલેટ ત્યાં લઈ ગઈ હતી. બધાએ મને ખૂબ સારી રીતે વિશ પણ કર્યું, અને મેં જ્યારે એ ઘોડિયાઘરના નાના નાના ભૂલકાઓ છે અને એને બધા ઓલા માસી જે છે સાચવતા હતા, દૂધ પીવડાવતા હતા, ખવડાવતા હતા, રમાડતા હતા, તો ત્યારે મેં જ્યારે જોયું ને ત્યારે મને લાગ્યું કે આપણી લાઈફ છે ને એ ઘણી સારી છે. આપણા મા બાપે આપણા માટે જે કર્યું છે એ કદાચ બીજું કોઈ ના કરી શકે. આપણા પરિવાર આપણી સાથે છે તો આપણે એની વેલ્યુ કરીએ. ભગવાન આપણે આપ્યું છે તો એની કંઈક વેલ્યુ કરીએ, કારણ કે આ બાળાશ્રમના જે નાના છોકરા જેનો આજે કદાચ આ પૃથ્વી પર પહેલો દિવસ હતો, અને પહેલા દિવસની સાથે જ બાલાશ્રમમાં ભયું ગયું, તો મેં જોયું ત્યાં ઘણું બધું એમ તો એ લોકો બધું સારું કરતા હતા. લાઈક એને મને બતાવ્યું કે કઈ રીતનું જમવાનું આવે છે, કઈ રીતના દાતા બધું આપે છે, એનાથી જ આખું આ ચાલે છે. પણ તેમ છતાં પણ મારા આંખમાં બી આંસુ આવી ગયા હતા જ્યારે મેં એની મુલાકાત લીધી. ત્યારે મને રિયલાઇઝેશન થયું કે મારી પાસે કેટલું બધું છે. લાઈક તો આવું જ આપણા જીવનમાં ઘણીવાર થતું હોય છે, ત્યારે આપણે એની કાંઈ પણ વેલ્યુ નથી થતી. અને આ આશ્રમવાળા તો ઘણું સારું કાર્ય કરી રહ્યા છે, બાલાશ્રમવાળા, કે છોકરાઓને જ્યારે જન્મે ત્યાંથી લઈને એ લોકો મોટા થઈ જાય 18 વર્ષના અને જોબે ચડી જાય ત્યાં સુધી એ લોકો એમને સાચવે છે અને પછી એમને છૂટા કરે છે. તો આજનો આ મારો દિવસ ખૂબ જ સરસ ગયો. તો હું આપને બધાને ચોક્કસ એક વિનંતી કરીશ કે જરૂર ને જરૂર તમે લાલો મૂવી જોજો, અને કદાચ શું ખબર કે મારી જેમ તમારો પણ એક નવો જન્મ થઈ જાય. તો થેન્ક યુ સો મચ.